જમીન પર મુસાફરી કરવાની રીત હવે કાયમ માટે બદલાઈ રહી છે. એવી ટ્રેનની કલ્પના કરી શકાય કે જે લગભગ પ્લેનની સ્પીડે દોડતી હોય. ચાલો આજે આ જ અદ્ભુત ટેકનોલોજીની દુનિયામાં એક સફર કરીએ. 700 કિલોમીટર પ્રતિ કલાક? ના, આ કોઈ સુપરકાર કે જેટ વિમાનની વાત નથી. આ સ્પીડ છે જમીન પર ચાલતી એક ટ્રેનની. અને હા, આ એક જ આંકડો આવનારા સમયમાં આપણી મુસાફરીની આખી વ્યાખ્યા બદલી નાખવા માટે પૂરતો છે. અને આ કમાલ કરી બતાવ્યો છે ચીને. આ કોઈ સામાન્ય ફાસ્ટ ટ્રેન નથી, પરંતુ એક એવી ચુંબકીય ક્રાંતિ છે જેણે ટેકનોલોજીની દુનિયામાં ખરેખર હલચલ મચાવી દીધી છે. પણ સવાલ એ થાય કે આટલી બધી સ્પીડ આવે છે ક્યાંથી? આની પાછળનું રહસ્ય શું છે? તો જવાબ છે મેગ્લેવ. ચાલો સમજીએ કે આ મેગ્લેવ ટેકનોલોજી આખરે છે શું. મેગ્લેવ એટલે કે મેગ્નેટિક લેવિટેશન. સાદી ભાષામાં કહીએ તો આ ટ્રેન પાટા પર ચાલતી જ નથી, પણ શક્તિશાળી ચુંબકની મદદથી પાટાથી થોડી ઉપર હવામાં તરે છે. મતલબ કે કોઈ વ્હીલ્સ નહીં, પાટા સાથે કોઈ ઘર્ષણ નહીં, બસ હવામાં જ સફર. અને આ જ તો આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો છે. જો સામાન્ય ટ્રેનમાં વ્હીલ્સ અને ટ્રેક વચ્ચે ઘર્ષણ થાય, જેનાથી સ્પીડ ઘટી જાય. પણ મેગ્લેવ ટ્રેન તો હવામાં તરે છે, એટલે ઘર્ષણ થઈ ગયું લગભગ 0, અને એટલે જ આટલી બધી સ્પીડ શક્ય બને છે. પણ સ્પીડનો દુશ્મન ખાલી ઘર્ષણ નથી, હવા પણ છે. હવા પણ સ્પીડને રોકે છે. તો એનું શું? એના ઉપાય તરીકે આખી ટ્રેનને એક ખાસ ટ્યુબની અંદર ચલાવવામાં આવે છે, જેમાંથી લગભગ બધી હવા કાઢી નાખવામાં આવે છે, એટલે કે વેક્યુમ જેવું વાતાવરણ. આ જ કોન્સેપ્ટ પર તો ભવિષ્યની હાઇપરલૂપ ટેકનોલોજી કામ કરવાની છે. હવે આ બધી વાતો ખાલી કાગળ પર નથી. આનું ખરેખર પરીક્ષણ થયું છે. અને એના જે પરિણામો આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. ચાલો એ ટેસ્ટ વિશે જાણીએ. ફક્ત 2 સેકન્ડ. આપણે 2 સેકન્ડમાં તો શું કરીએ? એટલા સમયમાં તો આ ટેકનોલોજીએ અકલ્પનીય સ્પીડ પકડી લીધી. આ જે એક્સેલરેશન છે તે જ ખરેખર રેકોર્ડ બ્રેકિંગ છે. આ ઐતિહાસિક ટેસ્ટ કર્યો હતો ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન એટલે કે CASIC દ્વારા. એમણે 1 ટન વજનના વાહનને એક ખાસ લો વેક્યુમ પાઇપલાઇનમાં દોડાવ્યું, જેથી હવાનો અવરોધ બિલકુલ નડે જ નહીં. ચીનની આ સફળતાએ જાણે દુનિયાભરમાં એક નવી જ સ્પીડ રેસ શરૂ કરી દીધી છે. હવે આ વાત ખાલી ટેકનોલોજીની નથી રહી, પણ કોણ ભવિષ્યના ટ્રાન્સપોર્ટેશન પર રાજ કરશે એની પણ છે. અત્યાર સુધી આ રેસમાં જાપાન સૌથી આગળ હતું, 603 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સાથે. પણ ચીને સીધો 700 કિલોમીટરનો આંકડો પાર કરીને હવે સ્પષ્ટપણે બાજી મારી લીધી છે. અને વાત અહીં અટકતી નથી. ચીનનું આગલું લક્ષ્ય તો એનાથી પણ મોટું છે, 1000 કિલોમીટર પ્રતિ કલાક. આ તો લગભગ અવાજની ગતિ જેટલું થયું. તો આ બધા રેકોર્ડ્સ અને ટેકનોલોજીનો આપણા રોજના જીવન પર શું ફરક પડશે? ભવિષ્યમાં આપણી મુસાફરી કેવી દેખાશે? ચાલો એના પર એક નજર કરીએ. જરા વિચારો, જે મુસાફરીમાં આજે આપણને 10 કલાક લાગે છે, તે જ મુસાફરી ભવિષ્યમાં ફક્ત 1.5 કલાકમાં પૂરી થઈ શકે છે. આનાથી આપણા સમયની કેટલી બધી બચત થશે. અને આ ટેકનોલોજી ખાલી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે જ નથી. આનાથી માલ સામાનની હેરફેર પણ ખૂબ જ ઝડપી બનશે. એટલું જ નહીં, આનો ઉપયોગ સેટેલાઇટને અવકાશમાં લોન્ચ કરવા માટે પણ થઈ શકે છે, જે સ્પેસ મિશનને ઘણા સસ્તા બનાવી શકે છે. કોઈએ આ સિદ્ધિનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. જમીન પર રહીને આકાશની ગતિએ મુસાફરી કરવાનું સપનું સાકાર કરવું. ખરેખર આ એક વાક્યમાં આખી ટેકનોલોજીનો સાર આવી જાય છે. તો આ સ્પષ્ટપણે એક નવી ક્રાંતિની શરૂઆત છે. અને આ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે કે પરિવહનના ભવિષ્યમાં હવે આગળ શું હશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.